હેલો દોસ્તો, બધાને જય મા ખોડલ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનું પ્લાનિંગ એ છે કે અત્યારે સવારના 7 વાગી ગયા છે અને હાલ આપણે ઉઠી ગયા છે કારણ કે મારે જવાનું છે જંગલમાં. તો અત્યારે બસ પાણી અહીંયા ગરમ થાય છે. તો અહીંયા પાણી ગરમ થઈ જાય પછી હવે નાહવા જવું છે. નાહ્યા પછી માતાજીને દીવાબત્તી કરીશું. દીવાબત્તી કર્યા પછી જવાનું છે મારે જોબ પર. ચા નાસ્તો કરીને જોબ પર જઈશું. જોબ પર આવ્યા પછી બ્લોગ આપણો કન્ટિન્યુ કરીશું. દોસ્તો, માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને અહીંયા ચા નાસ્તો બનાવી પિંકીએ બનાવ્યો છે. તો હવે ચા નાસ્તો કરીએ અને પછી તમને કહીએ. તો ચલો ચા નાસ્તો કરીએ. આપણે રેડી થઈ ગયા છે કંપનીમાં જવા માટે. તો ચલો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને દિશાંત પણ ઉઠી ગયો છે. દિશાંત અહીંયા ઉઠી ગયો છે. તો હવે એ ઉઠી ગયો છે એટલે રોવાના તો સારું છે જોબ જતા પહેલાં. તો ચલો મળીએ હવે. આ અહીંયાથી બ્લોગ બંધ કરીએ. હવે સીધું સાંજે ચાલુ કરીશું જોબ પરથી આવ્યા પછી. ચલો બાય બાય દિશાંત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચલો દોસ્તો, આપણે નોકરી પર જવા માટે નીકળી ગયા છીએ હાલ. તો ચલો નીકળીએ. તો આ પડી આપણી સાયકલ. ચલો હવે લઈને નીકળીએ સાયકલ. ચલો મળીએ. અને દોસ્તો, આ પડ્યું આપણું બાઇક. હાલ તો બાઇક નહીં, આપણે સાયકલ લઈને જઈએ છીએ. ચલો મળીએ. દોસ્તો, આપણે નીકળી ગયા છીએ જોબ પર જવા માટે સાયકલ લઈને. પાર્ક કરી દીધી આપણી સાયકલ અને ચલો હવે નીકળીએ. તો મળીએ હવે સીધા સાંજે. આવી ગયા છીએ. હવે થોડા ફ્રેશ થઈએ, કપડાં ચેન્જ કરીએ અને દિશાંત અહીંયા રમી રહ્યો છે. દિશાંત અહીંયા રમી રહ્યો છે. હેલો દોસ્તો, તો આપણે ફ્રેશ થઈ ગયા છે હતા અને વાગ્યા છે 7. તો હવે માતાજીનો દીવાબત્તી કરીએ અને દિશાંત અહીંયા રમી રહ્યો છે. તો ચલો દીવાબત્તી કરીને મળીએ. તો દોસ્તો, માતાજીની દીવાબત્તી કરી દીધી છે. દોસ્તો, તો માતાજીની દીવાબત્તી કરી દીધી. બસ તો હવે હું હાલ જોબ પરથી આવ્યો હતો 7 વાગે. સવારનો જોબ પર હતો. તો અહીંયાથી આગળની હવે પિંકી આખા દિવસની પિંકીએ વિડીયો બનાવી છે. તો તમે હવે એ જુઓ અને એન્જોય કરો. હેલો મિત્રો, તો આજે હિતેશ જોબ પર ગયા છે એટલે એ આવીને કન્ટિન્યુ કરશે. અત્યારે હું હાલ તમારી સાથે હું વાત કરીશ કેમ કે હિતેશ જોબ પર ગયા છે. આવશે ત્યારે તમારી જોડે વાત કરશે. એટલે ત્યાં સુધી હું વિડીયો બનાવીશ, પછી એ કન્ટિન્યુ કરી દેશે. તો તમે જોશો અહીંયા દિશાંત કેવું રમી રહ્યો છે. દિશાંતે એની જે નેટ લાવ્યા હતા એના પપ્પા એના માટે રમવા માટે, તો એને એ કાઢી જો મેં એને મૂકી દીધી હતી તો કાઢીને બે ગયો છે લઈને રમવા માટે. હજુ ઘોડિયા પાસે ગયું. ઘોડિયું બહુ ગમે રમવાનું. તો મિત્રો, દિશાંત કેવો એકલો રમી રહ્યો છે. આજે એના પપ્પા નથી ને ઘરે એટલે આજે એકલો પડી ગયો છે. અને કેવો એકલો રમે. દિશાંત, એ દિશાંત. જો મિત્રો, એ દિશાંત સૂઈ ગયો છે. તો હવે થોડીક વાર પછી હું મળું કેમ કે મારે જો બધું કામ પડ્યું છે, હું કામ પતાવી લઉં. તો મિત્રો, હું ફ્રેશ થઈ ગઈ છું. હવે ઘર પણ ક્લીન કરી દીધું. એકદમ ક્લીન થઈ ગયું છે. હું પણ ફ્રેશ થઈ ગઈ. હવે દિશાંત હજી સૂઈ જ છે. દિશાંત હજી સૂઈ જ રહ્યો છે. દિશાંતને અહીંયા આવડા સુવા જ દઈએ આવડે. અને ત્યાં સુધી હજી મારે બીજું કામ પડ્યું છે. તો મિત્રો, મારે બધું કામ પતી ગયું છે અને વાગ્યા છે 11:30 અને હજુ દિશાંત પણ સૂઈ જ રહ્યો છે. દિશાંત ઉઠ્યો નથી
તો મિત્રો અહીંયા દિશાંત નહીં ધોઈને રેડી થઈ ગયો છે અને અત્યારે રમી રહ્યો છે. નહીં ધોઈને રેડી કરી દીધો એને. મસ્ત રમે છે બેઠો બેઠો. શું થયો? હાય કહી દે. હાય એમ કહી દે. હાય એમ કરજે. હા તો જો અહીંયા દિશાંતે શિવ બંને અહીંયા રમી રહ્યા છે. દિશાંત અહીંયા રમે છે. મેં બંનેને સફરજન ખાવા આપ્યું. એ બંને સફરજન ખાય છે ને રમે છે. જો દિશાંત રમે એને શિવ જોડે ને દીદી જોડે રમવાની મજા આવે. તો અહીંયા દિશાંત કેવું રમી રહ્યો છે. આ લે છે અને અંદર ખોયાના પેલા સળિયાની અંદર નાખે. એને મજા આવે એવું રમવાનું. કેવું રમે ક્યાં ભાગ્યો હવે બેટા? એ દરવાજો ના વાગ. ઉપર આવો છો કેમ? નીચે રમ ના યાર. નીચે નહીં રમવું હવે તારે. હવે એને ઉપર આવવું છે. આ ચાલ આ તો ચાલ. આઈ ગયો ઉપર આવી ગયો. જો એના નાટક જો. નાટક જો મારા દીકરાના નાટક. હેલો મિત્રો, તો વાગ્યા છે 5:15 થયા છે. તો હું અહીંયા હજી મારે કામ પડ્યું છે એટલે મેં દિશાંત સૂઈ ગયો છે. તો પછી હું હવે કામ કરીશ. તો તમે જુઓ દિશાંત અહીંયા સૂઈ ગયો છે. હવે મારે કામ કરવાનું છે એટલે હવે હું કામ કરીશ. દોસ્તો, તો તમે પિંકીએ જે વિડીયો બનાવી તમે જોઈ જ લીધો છે. તો કેવી લાગે કહેજો કોમેન્ટ કરીને જરૂરથી. તો ફેરથી પણ એ બનાવશે. તો કેવી લાગી એ જરૂરથી કહેજો. થેન્ક યુ પિંકી વિડીયો બનાવવા માટે. તો હું ઘરે નહોતો એ પ્રમાણે. તો ચલો હવે પિંકીએ અહીંયા જમવાનું બનાવી દીધું છે. કોમેન્ટમાં કહેજો કે મેં વિડીયો કેવી બનાવી છે. તો અહીંયા જમવાનું બનાવી દીધું છે. શાક અને રોટલી બનાવી છે. તો ચલો હવે જમવાનું કાઢે પછી જમી લઈએ પછી મળીએ. તારે દિશાંત શું કહેવું છે? તો શું કહેવું છે? આવી રીતે હેલો દોસ્તો, તો જમવાનું બની ગયું છે. તો હવે જમવા બેસી ગયા છીએ. કે શાની સબ્જી છે પિંકી? બટાકા રીંગણના તુવેરના દાણાની સબ્જી છે અને રોટલી બનાવેલી છે, ભાખરી. તો ચલો જમી લઈએ. તો ભાખરી બનાવેલી છે પિંકીએ. રોટલી છે, રોટલી બનાવેલી છે. તો ચલો જમી લઈએ. જમ્યા પછી તમને મળીએ. દિશાંત અહીંયા જમવા માટે હેરાન કરી રહ્યો છે. તો ચલો મળીએ. હેલો દોસ્તો, તો જમવાનું જમી લીધું છે. તો હવે વિડીયો એન્ડ કરીએ. તો બધાને જય મા ખોડલ. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.